ઝાલા કોઈને અહીં ઉભા નહીં કરવું ઝાલા કે કોઈનું નામ દઈને નહીં કહું પણ અહીં એવું માણસ બેઠું એક ઝાલા 13 વર્ષથી દેવને કગર કર કરે હે ભાઈ પણ પિન્ટુભાઈ એના ઘરે પરજા નહીં આવો મારો રામ બોલે હે ગોપાલ એટલે મારા ભણતરમાં ભૂલ ના હોય ભલા માણા અને કોઈ આંખની ઓળખાણ ને મારો કદાચ એનો મારો કોઈ નજરનો કદાચ ભેટો નહીં પિન્ટુભાઈ પણ કદાચ આ સભામાં 10,000 માણસ ઊભું હોય ને ભાઈ તો જો એની કગર સાંભળી ના આવું તો મારું અહીં આવું નકામું ભાઈ નાની સે ઘડિયાળ ચોદી નો સે કોટો ઝાલા ખૂબ મજા મારો રામ બોલે હે ભાઈ અને કોકનું ખોવાઈ જેગલું ઘેર પાછું લાવવું હે ઝાલા આવું બને ભાઈ કે કોકનું ખોવાઈ ગયેલું હે ઝાલા એનું ઘેર પાછું લાવવું છે ભાઈ વધુ તો બોલતો નહીં ભાઈ અને કદાચ એમ કે કાંઈ એવું કોઈ નથી આંગળી ઝાલીને ઊભું કરવું બોલો ભાઈ શું કહું એટલે ઝાલા કોકના ગઢપણની લાકડીનો ટેકો બનવાનું હે ઝાલા પિન્ટુભાઈ હજારો વેદના સાંભળી લીધી ભાઈ અને ના હોય તો એવું કહી દે કે અમે વેદનામાં નહીં ભાઈ હજારો વેદના સાંભળી ભાઈ શું કહું પણ આવ્યો છું ભાઈ આ હજારનું જો કદાચ બચકું બાંધીને ભોગાવના ખારમાં ના લઈ જાઉં મારું આ આવું નકમ પિન્ટુભાઈ ખૂબ મજા મારો રામ બોલી રહ્યો હે ભાઈ ઝાલા શું કહું આ તો આમને જેટલી ભલામણીઓ કરી કેટલો ટાઈમ કાઢ્યો ઝાલા તારે મેં હા પાડી હે નકર મેં એમને એવું કીધું મારી પાસે ટાઈમ નહીં ભાઈ અને ઝાલા બધે દોડ્યા જેવી એવું નહીં ભાઈ પણ આવવા વાળાની કગર હોય હું તો જાહેરમાં બોલું જો મારો ધર્મ દોઢ છોડશે કદાચ તારા ઘરે સાપરું હોય છે તોય ધૂણું આવી તો કહું કારણ કે અહીંયા હોનામાં સુગંધ ભરવી એ તો મારી હેડ છે ભાઈ કઈક નોખું પીરસી દેવી અને કદાચ રૂપિયા વાળાની ભાઈબંધી તો હવ કરે ભાઈ શું કહું પણ કદાચ કોઈક રાખના ખંભે હાથ મેલીને એના જગતમાં ઉજળો કરે ને એ આ વિક્રમસિંહનો દીકરો ભાઈ કે હું કોઈ ભગવાન નહીં ભાઈ ક્યાંય બોલ્યો જ નથી ને હું ભગવાન છું એવું ભાઈ એટલે હું ઝાલા ભગવાન નહીં અને માણા હોય એ માણાના માપમાં જ રહે ભાઈ શું કહું એટલે ઝાલા પણ ઉજળા કામ કર્યા ભાઈ એટલે આજ મારા મહાદેવના ઘરે જગ્યા મળી છે ભાઈ શું કહું બાકી મારા મહાદેવની કદાચ સેવા ચાકરી કરીને આ બધું કરું છું ભાઈ શું કહું એટલે ઝાલા વધુ તો કહેતો નહીં ભાઈ પણ અહીં આવ્યો છું આ ગામમાં આ ભૂમિએ શું કહું હારા લેખ લખીને ના જતો રહો મારવું અહીંયા આવું ન કમું એટલે ઝાલા વધારાનું તો કોઈ દાડો બોલ્યો નહીં ભાઈ અને બોલ્યો દીમાં પાછી પાણી કરી નહીં ભાઈ શું કહું પિન્ટુભાઈ વાત જો કદાચ ઓળખાણની કરી હોય ભાઈ તો ઝાલા લાયા તેદી કીધું તું ભાઈ કે દુનિયાના છેડે જશો એક દાડો જગત તમને મારા નામથી જગ્યા ના કરતો એટલે જે કદાચ મારા નામનું ઓઢણું કદાચ ભાઈ ઝાલા મારા દેવની વાત કરું છું ભાઈ મારા દેવનો કદાચ લેજો વારે નામ લઈને ફર્યા છે શું કહું ઝાલા સ્ત્રી પુરુષ શું કહું છું એટલે ઓઢણું બોલવામાં પાછો ફેર નહીં ભાઈ જે જ્ઞાતિમાં કહું છું ભાઈ અને એમાંય કદાચ આ સુરાપુરા ધામ કદાચ લખી નાખ્યું હોય શું કહું કઈ ઓઢણામાં લખાવાની વાત ન કરતો હોય પણ કદાચ એના કપાળે ટાંકી દીધું હોય ઝાલા તો કોઈ મોળો માણા હશે ઝાલા રાતે ખાટલે જઈને મેં હોંકારો પૂર્યો હે શું કહું અને હજુ તો જગતને આ કદાચ જોવું છે એ પીરસ્યું છે ઝાલા જે મને વળકો વળે એવું મેં બતાવ્યું નહીં ભાઈ અને ઝાલા 90 વર્ષ માર જો કદાચ 70 ને ગળી ગયો હોય ભાઈ તો મારા કાંડામાં જોર કેટલું હોય છે ભાઈ એટલે ઝાલા સમય નહીં બન્યો ભલા માણા શું કહું પિન્ટુભાઈ અને બધું અત્યારે મારા મહાદેવના દયાથી બધું પાધરું હાલે હે ભાઈ તો માર ફેર તલવાર કાઢવાની જરૂર નહીં ભાઈ શું કહું બાકી મારી તલવાર જ્યાં લગીન મેનમાં હે ભાઈ અને હું ભેટ બાંધીને બેઠો હું ત્યાં લગીન મજા હે પિન્ટુભાઈ શું કહું મને મારા પણ મારામાં હે ભાઈ ઝાલા એટલે જગતને કદાચ મેં કીધું ને ભાઈ ઝાલા ગમે એટલા દેરે જાય ગમે એટલી માથા પટકીને ઝાલા મરી જાય કોઈનું દેવ કદાચ ભૂવો ભગત બોલતો હોય અને કે જાઓ ભાઈ મહિને આવું થાય ને એક રેટ આપવું ના કરતું હોય શું કહું
તો આજ હું વિક્રમસિંહનો દીકરો એવું કહું છું કે આજ મેઘલી રાતે કદાચ પિન્ટુભાઈ બાધાક માનતાક દોરોક ધાગો કઈ નહીં બરોબર જો કદાચ આ ચૈતર મહિનો ઉતરી જાય વૈશાખ બેહે ભાઈ માણાના ઢોલ વાગી જાય અને પછી જો ઘોડે પલાળ ના નાખું તો એટલે હું વિક્રમસિંહનો દીકરો મટી જાઉં.